આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમે કઈ રીતના વિનેજની વેબસાઇટ પરથી જઈને પોતાના એક્ઝામનું ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી શકો છો। તો સૌપ્રથમ તમારે આવી જવાનું છે પોતાના ગૂગલ ક્રોમની અંદર અને ગૂગલ ક્રોમને ઓપન કરી લેવાનું છે। પછી આપણે સર્ચ બારમાં ટાઈપ કરી દેવાનું છે vinju.ac.in। તો જો અહીં આવી ગયું છે એ તમારે અહીં ટાઈપ કરીને સર્ચ કરી દેવાનું છે। તો સર્ચ કરો એટલે તમને વહેલી જ વેબસાઇટ અહીં તમને જોવા મળી જશે vinju.in। એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। એના પર તમે ક્લિક કરશો એટલે તમારી પાસે આ વેબસાઇટ ખુલી જશે। તો આ વેબસાઇટની અંદર તમારે સૌપ્રથમ આવી જવાનું છે એક્ઝામિનેશનની અંદર। એક્ઝામિનેશનની જઈને અંદર તમારે એક્ઝામ શેડ્યુલ સિલેક્ટ કરી લેવાનું છે। તો આપણે એક્ઝામિનેશનની અંદર જઈ અને એક્ઝામ શેડ્યુલ સિલેક્ટ કરીએ। તો એક્ઝામ શેડ્યુલ સિલેક્ટ કરશો એટલે તમારે આવું આવી જશે। ત્યાં આવું પેજ ઓપન થઈ જશે જ્યાં તમારે ઓક્ટોબર નવેમ્બર 2025 તેમજ માર્ચ એપ્રિલ 2026 પરીક્ષાઓની સંભવિત તારીખો। તો અહીં તમારે ઓક્ટોબર નવેમ્બર 2025ની અંદર જે પણ એક્ઝામ લેવાની હશે અને માર્ચ એપ્રિલ 2026માં જે બી એક્ઝામ લેવાની હશે એની સંભવિત તારીખો જાહેર કરવામાં આવશે। તો તમે અહીં સબ્જેક્ટ જોઈ શકો છો। તમે કોમર્સ હોય, સાયન્સ હોય કે પછી આર્ટ્સ હોય એમાં તમે જઈને પોતાનું ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી શકો છો। તો આપણે અહીં આર્ટ્સની અંદર જઈએ, પછી તમારે BA હોય, BFA હોય, BID હોય, જે હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે। તો આપણે અહીં BA સિલેક્ટ કરીએ અને તમે FY, SY, TY જે હોય તે રીતે તમારે ડાઉનલોડ કરવાનું છે। તો આપણે FY નું કરીએ તો BA11 PDF ડાઉનલોડ કરીએ। તો અહીં તમે જોઈ શકો છો વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત। તો અહીં નોટિફિકેશન નંબર એક્ઝામ તમે જોઈ શકો છો અહીં ફર્સ્ટ યર BA। તો તમે અહીં જોઈ શકો છો મેજર 1 ઇકોનોમિક્સ, માઇક્રો ઇકોનોમિક્સ। તો આ રીતના તમે પોતાનું ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી શકો છો। તો જો તમારે પણ આ રીતના ટાઈમ ટેબલ કરવું હોય તો તમે પોતાના મોબાઈલની અંદર અથવા પીસીની અંદર કરી શકો છો। તમને જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, પોતાના મિત્રોને શેર કરી દેજો। તો આવા જ અવનવા વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો ચાલો મળીએ બીજા વિડીયોની અંદર।